આ છે દીવ. અત્યારે થયા છે સવારના 5 અને આપણે પહોંચી ચૂક્યા છીએ દીવના કિલ્લાની બાજુમાં. આ સામે જે પીળા રંગની લાઇટો દેખાય છે એ દીવનો કિલ્લો છે. ચારેકોર સુનકાર વેપેલો છે. અત્યારે આ બાજુમાં જ દીવનું બસ સ્ટેન્ડ છે, ત્યાંથી આપણે આ રસ્તા ઉપર આવ્યા. અહીં આ સામે જે લાઇટો દેખાય છે એ પુલ છે દરિયા ઉપરનો. આ છે દરિયો, દીવનો દરિયો. દીવ એ ખંભાતની ખાડી ઉપર આવેલું બંદરગાહ છે, પોર્ટ છે. આ આખો રસ્તો ત્યાં સામે છે એ ગુજરાત સાઈડ છે અને આપણે અત્યારે દીવ સાઈડ ઉપર ઊભા છીએ. દીવ એ એક ટાપુ છે અને ગુજરાત રાજ્યનો ભાગ નથી. ગુજરાત એ અલગ રાજ્ય છે અને દીવ એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, પણ એ દીવનો ટાપુ ગુજરાતની તદ્દન નજીક આવેલો છે. આ દીવ 1535 ઈસવીમાં ગુજરાતના તત્કાલીન સુલતાન બહાદુર શાહે પોર્ટુગીઝોને તેમને સૈન્ય મદદ આપવા બદલ કે જે મુઘલો સામે લડ્યા હતા, આ ટાપુ ભેટ આપેલો. ત્યારથી પોર્ટુગીઝોએ અહીં ધામા નાખ્યા. 1961માં સ્વતંત્ર ભારતના સૈનિકોએ અહીં હુમલો કરી દીવને આઝાદી અપાવેલી અને ત્યારથી એ કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે ઓળખાય છે. કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે દીવ, દમણ, દાદરા નગર હવેલી, યુનિયન ટેરિટરી. આપણે અત્યારે ગુજરાત રાજ્ય તરફ જઈ રહ્યા છીએ. આ પુલ કેટલો લાંબો છે એ હજી મને ખબર નથી. જી હા, હું કુશાગ્ર વોરા અને આપ સૌનું સ્વાગત કરી રહ્યો છું અભિષા ગુજરાતીમાં. આ પુલ આપણે પગપાળા પસાર કરી રહ્યા છીએ અને ગુજરાત તરફ જઈ રહ્યા છીએ. તો આપણે વાત કરી રહ્યા હતા દીવ અને પોર્ટુગીઝો વિશે. તો પોર્ટુગીઝોએ દીવની સાથે સાથે દમણમાં પણ પગપેસારો કરેલો. દીવ એ એક ગઢ છે, કિલ્લો છે. બસ આપણે અત્યારે ગુજરાત સાઈડ ઉપર છીએ. અહીંથી દરિયા પરનો પુલ શરૂ થાય છે, જે દીવ માટેની એન્ટ્રી અથવા પ્રવેશ દ્વાર છે. ચારેકોર સુનકાર વ્યાપેલો છે. ચાલો આપણે આ પુલ પગે ચાલીને પસાર કરીએ. અહીં જોકે અત્યારે સવારના વાગ્યા છે 5:30 અને કોઈ જ જાતનો ટ્રાફિક દેખાતો નથી. બધું જ સુમસામ દેખાઈ રહ્યું છે. પણ આ દીવ અનેક યાત્રાળુઓથી ઉભરાય છે. ગુજરાત જ નહીં, ગુજરાત બહારથી પણ તેઓ આવે છે. જો તમારે અહીં આવવું હોય તો અહીં કોઈ પણ રસ્તે રેલ, રોડ અથવા હવાઈ માર્ગે અહીં આવી શકો છો. જી હા, દીવમાં એક એરપોર્ટ પણ છે. નાનકડું પણ સુંદર એરપોર્ટ છે, જે તમને સુરત, અમદાવાદથી ડાયરેક્ટ ફ્લાઇટ દીવની મળી શકે. રેલ માર્ગે જો આવવું હોય તો અહીંનું નજીકનું રેલવે સ્ટેશન છે દેલવાડા, જે મીટર ગેજ રેલ ટ્રેક ઉપર છે. જૂનાગઢથી દેલવાડાની ટ્રેન સર્વિસ રોજની ચાલે છે. અથવા બાય રોડ ગુજરાત રાજ્યની બસો આવે છે. તે ઉપરાંત અન્ય વાહનો દ્વારા પણ અહીં આવી શકાય. અહીં વેરાવળ, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર વગેરે જેવા
રેલવે સ્ટેશનો છે. અત્યારે સવાર થઈ ચૂકી છે, પ્રકાશ પણ સારો એવો છે અને હું બેઠો છું એ જગ્યા મને મુંબઈના મરીન ડ્રાઈવ જેવી લાગે છે કે જ્યાં મરીન ડ્રાઈવની પાળ ઉપર આવી જ રીતે હું ઘણીવાર બેસતો. પાછળ દરિયો છે અને આગળ આ રસ્તો છે. આ છે દીવનો સૂર્યોદય. સવારના પહોરમાં પસાર થતા વાહનો, આ એનો ચક્રો અથવા ચક્રાવો, આ અહીંનું પોલીસ ચોકી, દીવ પોલીસ. સામે અહીંથી આપણે આગળ વધવાનું છે. આ બસ સ્ટેન્ડની સામેનો ભાગ છે. આ છે દીવનું બસ સ્ટેન્ડ. જરા જુઓ કેટલું મોટું છે. અહીં તમામ જીએસઆરટીસીની બસો તમને મળી શકે. એ સિવાય અહીં લોકલ બસો પણ ચાલે છે. અત્યારે હું દીવના રસ્તા ઉપર ટહેલી રહ્યો છું. એ જોવા માટે કે જોઈએ તો ખરા દીવમાં શું શું છે. અહીં સામે જ દિશા નિર્દેશ દેનારું એક પાટિયું પણ દેખાઈ રહ્યું છે. અહીં લખેલું છે દીવ શહેર, ચક્રતીર્થ વગેરે આ તરફ છે. જી હા, દીવ એ કિલ્લાની અંદર વસેલું શહેર છે. આપણે જે કિલ્લો જોયો એ બહુ લાંબો છે. ઓહો, અહીં તો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ છે. આ છે દીવનું રમતગમત સંકુલ. હા 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 હા, સુંદર વૃક્ષ. એના પાંદડાને એની આકૃતિ જુઓ અને આ જ વૃક્ષની સામે બાજુમાં જે વૃક્ષ દેખાય છે એ જુઓ. બંનેની આકૃતિમાં ફેર છે. સામે દેખાઈ રહ્યો છે દીવનો કિલ્લો અને શહેરમાં દાખલ થવાનું નાકું. અહીંથી તમે જલંધર બીચ, ચક્રતીર્થ વગેરે તમારી જમણી તરફ જઈ શકો છો. તો ચાલો આપણે આગળ વધીએ. આ રસ્તે આગળ શું શું છે. ક્યારેક કોર વનરાજી છવાયેલી છે. અહીં કંઈક લખેલું છે, કોઈક ગુફા. ચાલો જોઈએ. અહીં બાજુમાં કોઈ નોયડા ગુફા હોય એવું લાગે છે. તો ક્યાંય ગુફા દેખાતી નથી. ચાલો સાઈડમાં જોઈએ તો અહીં બાજુમાં તો તાળું લાગેલું છે. તો ગુફા યા તો એન્ટ્રી નહીં હોય. ચાલો આગળ વધીએ. અત્યારે સૂર્યના કિરણો જુઓ કેવા સુંદર દેખાઈ રહ્યા છે. સવારનું પહોર છે એટલે સંપૂર્ણ રીતે ધરતી ઉપર વિસ્તરી રહ્યા છે. આ એક સુંદર દ્રશ્ય છે. અહીં આ જુઓ, આ સફેદ ફૂલ અને એની બાજુમાં આ શું આવ્યું? ઓહો, આ તો કોઈ અડધે કાપેલું ઝાડ જેવું લાગે છે, પણ ના, આ વૃક્ષ નથી. આ તો કોઈ ચટ્ટાન હોય એવું લાગે છે. ખડક, ઝાડના આકારની ખડક. ચાલો નીચે જઈને જોઈએ
આખરે એ વસ્તુ છે શું? ઓહો, અત્યારે સૂર્યના કિરણો બરાબર પડી રહ્યા છે, જેને લીધે સ્પષ્ટ રીતે આપણે એની રચના જોઈ શકીએ છીએ. આ ખડક એક ઊંચા ઝાડ જેવી છે અને એના આ તો બહુ ઉપર છે. અહીં બે છે, એક નહીં. આ છે ખડકના સ્તર. વાહ, અદ્ભુત વસ્તુ છે આ. જોઈને છક્ક થઈ જવાય. અહીં ઉપર આ ટાંકી જેવું કંઈ દેખાય છે. ના ના ના, આ ટાંકી નથી, પણ આ ચટ્ટાન ઉપર કિલ્લાનો હિસ્સો બનાવવામાં આવ્યો છે. વાહ, અદ્ભુત એન્જિનિયરિંગનો નમૂનો. ગઢમાં આ જાતની વ્યવસ્થાઓ દરેક જગ્યાએ હોય જ છે, જેને નિરીક્ષણ માટે બનાવવામાં આવે છે. આસપાસ નિરીક્ષણ કરવા માટેની આ જગ્યા છે. ચાલો બહાર નીકળીએ. અહીં આ તમામ વૃક્ષો જે દેખાઈ રહ્યા છે એ ઊંચા છે અને સાથે સાથે નીચે પણ જાય છે. લાગે છે કે અહીં કોઈ ખાઈ છે. આ જુઓ કેટલા ઊંચા છે અને આ નીચેથી ઉપર આવે છે. આ જગ્યાએ ખાઈ છે, મતલબ કે ગઢની ફરતે ખાઈ બનાવવામાં આવી છે, જે જૂના જમાનામાં રાજાઓ પોતાના ગઢની આસપાસ બનાવતા, કે જેથી ત્યાં પાણી ભરાઈ રહે અને દુશ્મનોને ગઢ સુધી પહોંચવામાં મુશ્કેલી નડે. આ આખું જંગલ જેવો વિસ્તાર દેખાઈ રહ્યો છે અને હું તો સ્તબ્ધ છું આ જાતની વ્યવસ્થા જોઈને. આ કિલ્લો ઠેઠ અહીં સુધી આવેલો છે અને એ એક જગ્યાએ પૂરો થઈ જાય છે. મતલબ કે અહીં બાજુમાં જ દરિયો હોવો જોઈએ. આપણે દરિયા સુધી પહોંચી ગયા છીએ. એક નાકું કિલ્લાની અંદર જવાનું અહીં પણ છે. ચાલો જરા આગળ જઈને જોઈએ કે દરિયો ક્યાં છે. આ સામે જ દેખાઈ રહ્યો છે. હા, આ જ હોવી શકે બીચ, દીવનો બીચ. હાજી, આ છે દરિયો, ખંભાતનો અખાત. આપણે બીચ તરફ જવા માટે અહીંથી આ પગદંડીથી અંદર જવાનું છે. ચાલો. ચડી ગયા. અહીંથી આ સામે જ દરિયો દેખાય છે. ચાલો નીચે ઉતરીએ. બીચ જોઈએ તો ખરા કેવો છે. અહીં બીચ ઉપર પણ વનરાજી દેખાઈ રહી છે. સામાન્ય રીતે બીચ ઉપર આવા કોઈ વેજીટેશન અથવા છોડવા વગેરે દેખાતા નથી હોતા, પણ અહીં દીવમાં આ એક જુદી બાબત ઉડીને આંખે વળગે એવી છે. તો હવે આપણે નીચે ઉતરવાનું છે. જરા સંભાળીને,
કારણ કે ઢાળ બહુ જ છે. જો પગ લપસ્યો તો સીધા નીચે, કેમેરો પણ હાથમાંથી છટકી જાય. ઢાળ ઘણો છે. નીચે જુઓ કેટલે નીચે પેલો દેખાઈ રહ્યો છે દરિયો. ચાલો ઉતર્યા અને આ કિલ્લો અહીં પૂરો થાય છે. સામે જ દેખાઈ રહ્યો છે. આ જુઓ દરિયાના પાણી ચાંદી જેવા લાગે છે. ચાંદી. કારણ કે સૂર્યના સીધા કિરણો અહીં પડી રહ્યા છે સમુદ્ર ઉપર. આ જુઓ આ ભાગમાં ખાસ કરીને. અત્યારે આમ સમુદ્ર શાંત કે કહી શકાય એવો છે, પણ કિલ્લાના ફરતે મોજાં જ્યારે બાજુમાં આવે છે ત્યારે ફીણ સર્જાય છે. આ છે અહીંની મખમલી જાજમ રેતી. પગ મૂકતાં જ થોડોક અંદર ઘૂસી જાય છે. નરમ મુલાયમ જાજમ જેવું એનો આભાસ થાય છે. મતલબ કે સમુદ્રના પાણી અહીં સુધી જ્યારે વેળના પાણી આવી જાય છે એવું લાગે છે. આ જુઓ પાણી આવી જાય છે. ચાલો એનો એક ફોટો લઈએ. આવી જા, તારો એ ફોટો લઈ લઉં. વાહ, શું વાત છે. બસ આ કોઈ જૂના જમાનાનું ફિશિંગ બોટનું મોડલ દેખાઈ રહ્યું છે. આ જાતની ફિશિંગ બોટ એ વખતે વાપરવામાં આવતી. ચાલો આપણે ફરી પાછા પહોંચ્યા છીએ અત્યારે ખુખરી પોઈન્ટ. દરિયા કિનારે ફરતાં પહોંચ્યા ખુખરી પોઈન્ટ. ખુખરી પોઈન્ટ એ 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધની યાદ અપાવે છે. આ એ જ જગ્યા છે કે જ્યાં આપણી ઇન્ડિયન નેવી INS ખુખરીની જળ સમાધિ થયેલી. પાકિસ્તાન સાથે યુદ્ધમાં પાકિસ્તાને આપણી ખુખરીને અહીં ડૂબાડી દીધેલી. એની યાદમાં આ જગ્યા વિકસાવવામાં આવેલી છે. અહીં સુંદર બગીચો બનાવવામાં આવેલો છે. આપણે અત્યારે એના તરફ જ આગળ વધી રહ્યા છીએ. ગોળ ચક્રાઓ લઈને ઉપર ચડવાનું હોય છે. તેની તમામ આ જુઓ ઢાળ છે અને ઉપર ચડવાનું છે. આસપાસ દરિયો જ દરિયો છે. એક સુંદર બગીચો પણ બનાવવામાં આવેલો છે. આ જુઓ એની ડિઝાઇન જોવા જેવી છે. આ બગીચાની ડિઝાઇન કેવી સરસ બનાવી રાખી છે. આ એક સ્મૃતિ છે ખુખરીને શ્રદ્ધાંજલિ આપવા માટેની. આવી રીતે તમે અહીં અવેલેબલ કાર દ્વારા પણ ઉપર જઈ શકો છો. આ ઉપર ચડતી વખતે એક મંદિર પણ આવે છે. જોકે હું તો પગપાળા જ ઉપર ચડી રહ્યો છું. આ ચડી ચૂક્યા. આ ઉપરથી આ સમુદ્ર દેખાઈ રહ્યો છે. આ છે INS ખુખરીનું મોડેલ બનાવીને અહીં રાખવામાં આવેલું છે સ્મૃતિ તરીકે. આ આપણું યુદ્ધ જહાજ. અહીં કાચ ઉપર ખુખરીની સાથે જળ સમાધિસ્થ થયેલ આપણા બહાદુર જવાનોના નામ પણ લખાયેલા છે.
તો આ ખુખરી પોઈન્ટથી નીચે સમુદ્રનું દર્શન. ચાલો પાછા નીચે જઈએ. વાહ, અહીં મંદિરના પગથિયા પાસે સમુદ્રના મોજાં એવી રીતે અથડાય છે જાણે ઈશ્વરની આરાધના કરતા હોય, ઈશ્વરના પગ પખાળવા માટે દોડીને આવતા હોય એવું લાગે છે. ઈશ્વરના પાદ પ્રક્ષાલન સમુદ્રના મોજાઓ દ્વારા. ચાલો, આપણે હવે પહોંચ્યા છીએ ગંગેશ્વર મહાદેવ મંદિર. દીવના સમુદ્ર કાંઠે એક રમણીય સ્થળ એટલે ગંગેશ્વર મહાદેવ. આ જગ્યા ગંગેશ્વર મહાદેવ પરિસર છે. અહીં તમે કોઈ પણ જાતના વાહનો દ્વારા આવી શકો છો. રિક્ષા, પોતાનું વાહન હોય. જોકે હું તો પગે જ ચાલતો આવ્યો. અને અહીં છે ગેટ, અંદર જવાનું દરવાજો, પ્રવેશ દ્વાર. આ છે સમુદ્ર. અહીં બેસીને તમે સમુદ્ર માણી શકો. અત્યારે આ જુઓ કેવા સુંદર વૃક્ષો અહીં છે. એક વૃક્ષની બાજુમાંથી મેં કેમેરા લઈને આ દ્રશ્ય ઝડપ્યું છે. તો આપણે હવે અંદર જઈએ અને ગંગેશ્વર મહાદેવના દર્શન કરીએ. જો અંદર કેમેરો અલાઉ હશે તો. દરવાજા પાસે પહોંચતાં જ આપણું સ્વાગત કંઈક આવી રીતે થાય છે. આ છે પ્રવેશ દ્વાર. અહીં તકતી ઉપર લખેલું છે શ્રી કુદમ કડિયા જ્ઞાતિ દ્વારા સંચાલિત ગંગેશ્વર મહાદેવ, કે જેની સ્થાપના સંવત 2066માં કરવામાં આવેલી, શિવરાત્રિના દિવસે. આ છે આપણા ભોળા કબૂતરો, શાંતિદૂત. દરિયાકાંઠે આવેલ આ જગ્યાના પ્રવેશ દ્વારમાંથી તો આપણે અંદર આવી ચૂક્યા. હવે ચાલો આગળ જોઈએ અહીં શું શું છે. સમુદ્રનો કિનારો તો છે જ, સમુદ્ર પણ દેખાઈ રહ્યો છે અને આ જગ્યા પણ અતિ સુંદર છે. આ છે લાઈટો અને આ ઓહો, જાણે શનિના વલય અથવા રેસ ટ્રેક, દોડવા માટેની જે રેસ ટ્રેક હોય એના જેવું આ દ્રશ્ય છે. બહુરંગી. વાહ, મંદિર સારું બનાવ્યું છે. જોકે મંદિરની અંદર નું દર્શન તો હું તમને કરાવી શકું એમ નથી, કેમેરો અલાઉ નથી. પણ બહાર બહુ જ સરસ વ્યવસ્થા પણ છે.
અહીં આ જુઓ, અહીંથી હવે આપણે બહાર નીકળીએ. ગંગેશ્વર મહાદેવની જય. બસ આ રસ્તેથી આપણે પાછા જવાનું છે. આ જગ્યાએ એક ખાડો દેખાઈ રહ્યો છે. એવું લાગે છે જાણે કોઈ ઉલ્કા અથડાઈ હોય પૃથ્વી સાથે અને ક્રેટર બની જાય તેવી જાતની આની આકૃતિ છે. જોકે આ સમુદ્રના પાણીને લીધે જે માટી અથવા જમીનનું જે કપાણ હોય એ વધુ લાગે છે. અહીં ધસી ગયેલી જમીન છે. અત્યારે તડકો લાગવાને લીધે મને આ એક છાંયડો મળી ગયો એટલે હું અહીં થોડી વાર માટે થાક ખાવા માટે બેઠો છું. આપણે આ રસ્તેથી આવ્યા અને હવે આ રસ્તેથી આગળ વધશું. જુઓ, દરિયા કિનારે કિનારે આપણે આગળ વધી રહ્યા છીએ, પાછા ફરી રહ્યા છીએ. અહીં કોઈ ફેક્ટરી કે પ્લાન્ટ પણ દેખાઈ રહ્યો છે સમુદ્રની બરાબર સામે. આ જગ્યા હમણાં જ આપણે જે ખુકરી પોઈન્ટ જોયો એની બાજુમાં આવેલી છે. એક રેસ્ટોરન્ટ છે જ્યાં તમે જમી શકો. ચાલો આગળ વધીએ. અહીં ફરતે ફરતે આ જગ્યાએ ફરી થોડોક થાક ખાવા માટે હું પાળ ઉપર બેસી ગયો. જગ્યા સુંદર છે. પાછળ સમુદ્ર ઘૂઘવે છે, એનો અવાજ પણ સંભળાય છે અને એક શાંત જગ્યા છે. બપોરના સમયે પણ અહીં શાંતિ છે. જોકે તડકો તો છે જ, ગરમી પણ છે, પણ હવા થોડી ઠંડી ઠંડી આવી રહી છે. અહીં કેટલાક બાળકો રમી રહ્યા છે. આ જોઈને મને મારું બાળપણ યાદ આવી ગયું કે જ્યારે અમે બધા બાળકો કંડલાના દરિયા કિનારે આ બધી રેતીમાં રમતા. ચાલો આમ જ ઓહો, અહીં પિચકેલા આ ડબ્બા શેના છે? કદાચ ડસ્ટબિન, કચરો નાખવા માટેની જગ્યા. આ ઝાડ જોઈને તમને કંઈ યાદ આવે છે? આવી જ જાતના ઝાડની આજુબાજુ દેવ આનંદ અને શકીલાનું એક ગીત એક ફિલ્મમાં ફિલ્માવવામાં આવેલું છે. જો તમને યાદ આવે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ એક મારા માટે નવાઈની વાત છે કે આખા દરિયા કિનારે વનસ્પતિ ઉગેલી છે. આ દીવના દરિયા કિનારે મને દેખાય છે. આ જગ્યા એ જ છે કે જ્યાં આપણે થોડા સમય પહેલાં આવેલા. બસ આ આપણો છેલ્લો પોઈન્ટ. અહીંથી હવે આપણે પાછા બસ સ્ટેશને જવાનું છે. તેમ છતાં તમને બતાવી દઉં. ચાલો, આ વચ્ચેના પોઈન્ટમાંથી સામે કિલ્લો દેખાય છે. કિલ્લાની અંદર જવાનું આ છેલ્લો દરવાજો. આ લાંબો કિલ્લો છે. દીવ શહેર કિલ્લાની અંદર છે અને આ લાંબા કિલ્લામાં દીવ શહેરમાં જવા માટે 3 નાકા બનેલા છે. એક નાકું આ રહ્યું,
બીજું વચ્ચે છે અને ત્રીજું બસ સ્ટેશન પાસે છે. ચાલો બસ સ્ટેશને પહોંચીએ. સાંજ ઢળવા આવી. આ છે સાંજનો સમય. વાદળા ઘેરાયેલા છે થોડા થોડા. આ છે બસ સ્ટેશનનો વિસ્તાર કે જ્યાં તમને ખાણીપીણીની વસ્તુઓ વગેરેના સ્ટોલ્સ, ચા પાણી મળી શકે. તો ચાલો બસ પકડીએ. અહીંથી મળશે. આ છે સાંજે આ ગઢ ઉપર જે લાઇટો આપણે સવારે જોયેલી ને પીળા રંગની લાઇટો એક કતારમાં, આ એ જ લાઇટો છે. આને કહેવાય ગઢના ઇન્ડિકેટર્સ. આ લાઇટ જોઈને અંધારામાં ખબર પડી જાય કે અહીં કંઈક છે. મને રાજકોટ જનારી બસ મળી ગઈ છે અને હવે આપણે પાછા જઈ રહ્યા છીએ. આ એ જ પુલ છે જેના ઉપર મેં સવારે વિડીયો બનાવેલો. આપણે આ પુલ પસાર કરી રહ્યા છીએ. તો હું કુશાગ્ર વોરા અભિષા ગુજરાતીમાંથી આપની રજા લઉં. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. આના વિશે જો આપના કોઈ સલાહ સૂચન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવજો. આભાર.